ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે વૈશ્વિક બજારોના સંકેતો છે? જી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે સંકેતો આપણને ફરી પાછા એક વખત થોડા નબળા મળી રહ્યા છે. જો સૌથી પહેલાં યુએસ માર્કેટની વાત કરીએ તો ગઈકાલે ત્યાં આગળ આપણને દબાણ સાથેનું કામકાજ જોવા મળ્યું. સતત લગભગ ત્રીજો દિવસ રહ્યો કે જ્યારે યુએસના માર્કેટની અંદર આપણને ઘટાડો આવતો દેખાયો. જો ડાઉ લગભગ 5% જેટલો ઘટ્યો છે, નાસ્ડેકની અંદર 1.25% ઘટાડો છે, S&P 500 તમને ઓલમોસ્ટ 0.5% વધારે ઘટતો દેખાયો છે. એટલે વેચવાલી ખાસ કરીને ગઈકાલના સેશનમાં આવી રહી. હવે જુઓ, ગઈકાલે જે બજારની અંદર આપણને દબાણ વધતું દેખાયું, એમાં નાસ્ડેકમાં સારું એવું દબાણ હતું અને ખાસ કરીને આ દબાણ આવ્યું ચીપ શેર્સથી. કારણ કે ગઈકાલે અહીંયા એક નફા વસૂલીનો કારોબાર આપણને ચીપ શેર્સની અંદર જોવા મળ્યો. કારણ કે સોમવારના દિવસે ભલે આપણને બજાર થોડાક પોઝિટિવ હતા પરંતુ નેગેટિવ હતા, પરંતુ ચીપ શેર્સની અંદર સોમવારના દિવસે આપણને ખરીદદારી જોવા મળી હતી. ત્યાંથી નફા વસૂલી આપણને ખાસ કરીને આવતી દેખાય છે. અને સૌથી મહત્વની વાત, S&P 500નો જે એનર્જી ઇન્ડેક્સ છે એ રેકોર્ડ સ્તરે પહોંચતો જોવા મળ્યો છે. 27 માર્ચ બાદ અહીંયાથી આપણને એક રેકોર્ડ સ્તર જોવા મળી રહ્યા છે. એટલે એના પર એક ખાસ નજર રાખવાની. જો કે હજી પણ ચિંતા અહીંયાથી જે બનેલી છે બોન્ડ યીલ્ડને લઈને બનેલી છે. વૈશ્વિક બોન્ડ યીલ્ડો અત્યારે આપણને ઉચ્ચતમ સ્તરે પહોંચતી દેખાય છે. જો ખાસ કરીને આપણે વાત કરીએ તો યુએસની 30 વર્ષની બોન્ડ યીલ્ડ છે 2007ની અંદર છેલ્લું શિખર બનાવેલું, ત્યારબાદ અત્યારે નવા શિખરે છે. જાપાનના 10 વર્ષની બોન્ડ યીલ્ડ 1995 બાદ નવા શિખરે છે. જર્મનીની 30 વર્ષની બોન્ડ યીલ્ડ 2011 અને ફ્રાન્સની 30 વર્ષની બોન્ડ યીલ્ડ લગભગ 2008 બાદ આપણને નવા શિખરે બનતી દેખાઈ રહી છે. હવે જ્યારે બોન્ડ યીલ્ડની અંદર વધારો થાય છે ત્યારે ટેકનિકલી આપણને એવું ધારણા છે કે ઇક્વિટી માર્કેટની અંદર થોડુંક દબાણ આવતું હોય છે. એટલે આ મુદ્દો આપણા માટે હવે અહીંયાથી ખાસ મહત્વનો રહેવાનો છે. જોકે થોડીક અપડેટ આપણે ઈરાન અને અમેરિકાના યુદ્ધ વચ્ચેની પણ લઈ લઈએ. ટ્રમ્પે ફરી પાછું ટ્રુથ સોશિયલની ઉપર નિવેદન આપ્યું ને એમણે એવી જ વાત કરી છે કે ઈરાન સાથે અત્યારે કોઈ વાતચીત નથી ચાલી રહી. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જે એમની નૌસેનાની નાકાબંધી છે હજી પણ યથાવત છે અને અત્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલ્લું છે. તમામ પ્રકારના જહાજોની અવરજવર પણ થઈ રહી છે અને ત્યાં આગળ કોઈ પણ પ્રકારના અત્યારે માઇન્સ પણ નથી એવું તેમણે દાવો અહીંયાથી કર્યો છે. એટલે એના પર એક ચોક્કસથી ધ્યાન રાખવાનું. જો કે ઈરાન આ બાબત સાથે સહમત નથી, પરંતુ ટ્રમ્પનો અહીંયાથી દાવો આવી રહ્યો છે. હવે આ બધાની વચ્ચે યુએઈએ એક એવો નવો દાવો કર્યો કે ઈરાને એમના પર 2 બેલેસ્ટિક મિસાઇલ છોડી. એમાંથી એક મિસાઇલ એમના જે વોટર બોર્ડર છે એટલે કે જળ ક્ષેત્ર છે એની અંદર પડી, બીજીને સમુદ્રની અંદર તોડી પાડવામાં આવી છે. જો કે આને લઈને યુએઈએ જે ઈરાન સાથેનો વેપારિક સંબંધ છે એ અહીંયાથી અત્યારે અટકાવી દીધો છે. અને ખાસ કરીને ઈરાને પણ સામેથી આ વાતનું ખંડન કર્યું છે અને એમણે એવું કહી રહ્યું છે કે યુએઈ એક આનો આરોપ જે છે એ ખાસ કરીને નિરાધાર છે. હવે આ બધાની વચ્ચે યુકેની એક એજન્સીએ અહેવાલ આપ્યો છે કે 1-2 દિવસ પહેલાં એક ઓઇલ ટેન્કર પર અનનોન પ્રોજેક્ટાઇલથી હુમલો કરવામાં આવ્યો અને એની અંદર એક વ્યક્તિનું મોત થયું છે. એટલે ફરી પાછી થોડીક ચિંતાઓ આને લઈને છે. બીજી તરફ ઈરાન તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું કે અમેરિકાએ જો આગળની વાતચીત કરવી હશે તો પહેલાં જે MOU થયો છે એ MOUની શરતોને લાગુ કરવી પડશે ને શરતો લાગુ થયા બાદ જ અમે કોઈપણ પ્રકારે આગળ વાતચીત કરીશું. અત્યારે ટ્રમ્પ ભલે ગમે તે કહી રહ્યા હોય પરંતુ અત્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર સંપૂર્ણપણે નાકાબંધી છે એવું પણ ઈરાનનું કહેવું છે. એટલે એના પર એક ખાસ કરીને ફોકસ રાખવાનું છે. હવે બીજી તરફ તમે આવો યુએસ કેનેડાના આપણે વાત કરીએ, કારણ કે ત્યાં આગળ ટેરિફને લઈને ફરી પાછી થોડીક ચકમક થતી જોવા મળી છે. હવે ગઈકાલે જુઓ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કેનેડાના જે પ્રધાનમંત્રી છે માર્ક કાર્ની આ બંને વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી અને આ ફોન પરની વાતચીતની અંદર નિષ્કર્ષ કોઈ અત્યારે સુધી નીકળ્યો નથી. કદાચ આજના દિવસમાં ફરી એક વખત આ વાતચીત થાય એવી અપેક્ષા અત્યારે તો ઘણા બધા અહેવાલો આપણને આપી રહ્યા છે. પરંતુ યુએસ છે ખાસ કરીને કેનેડાથી આવતી હોકી સ્ટિક પર, વાઇન પર અને બીજી ઘણી બધી વસ્તુઓ પર લગભગ 50% ટેરિફ લગાવવા માંગે છે. અને આજે રિપોર્ટ આવ્યો છે, રિપોર્ટની અંદર ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું છે કે ટેરિફ કેમ ન લગાડવું એ બાબતે અત્યાર સુધી હું કન્વિન્સ નથી. એટલે ખાસ કરીને એના પર એક ધ્યાન રાખવાનું છે. જોકે અહીંયા પણ ટેરિફ લાગે છે તો ફરી પાછી અસર આપણને થોડી ઘણી અમેરિકાના અમુક બજારો પર, અમુક ક્ષેત્રો પર આવતી જોવા મળશે. એના લઈને આપણને ખાસ કરીને આ સમાચાર થોડાક વધારે મહત્વના બની રહ્યા છે. જોકે આ બધાની વચ્ચે તમે આજે આવો હવે એશિયાના બજારો પર કે જાંગડી આપણને આજના દિવસે ઘટાડા તરફી કામકાજ જોવા મળી રહ્યું છે. સૌથી પહેલાં વાત કરી લઈએ નિક્કેઈની. ત્યાં આજે તમને દબાણ જોવા મળી રહ્યું છે, ઓલમોસ્ટ 2.5% નીચે છે. કોરિયાના બજારોની અંદર દબાણ છે. જો તાઇવાન ઓલરેડી 1.5% જેટલું નીચે છે. શાંઘાઈ, હેંગસેંગ, સ્ટ્રેટ ટાઈમ્સ અહીંયા પણ તમને આજના દિવસે જે કારોબાર છે કોઈ બહુ વધારે ઉત્સાહ સાથે જોવા નથી મળી રહ્યો. ત્યાં પણ દબાણ જ આવતું જોવા મળી રહ્યું છે. જો કે દબાણ મર્યાદિત છે અમુક જગ્યાઓ પર, પરંતુ લાલ નિશાનની અંદર કારોબાર છે. હવે ગઈકાલે આપણે કેશ લેવલ પર એક મહત્વના 24,200નું જે સપોર્ટ હતો એની નીચે આવીને બંધ થયા છીએ.
જો ગિફ્ટ નિફ્ટી 24,230 પર બંધ થયો તો 24,203ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યો છે, એટલે થોડુંક ઘટાડા તરફી કારોબાર થઈ શકે છે. પરંતુ ખાસ જોવાનું રહેશે કે આજના દિવસના જે મહત્વના સપોર્ટ છે એ આપણને બ્રેક થતા જોવા મળે છે કે નહીં. પરંતુ અત્યારે જે સંકેતો ઓવરઓલ વૈશ્વિક બજારોથી મળી રહ્યા છે થોડાક ચિંતાના છે ચાંદની. જી નીરજ, આભાર આપનો.